પારડી દમણી ઝાપા હાઈવે પર ₹30.56 લાખનો દારૂ ભરેલ ટેમ્પાને પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી કિસમને ઝડપી પાડ્યો। પારડી દમણી ઝાપા હાઈવે પર ₹30.56 લાખનો વિપુલ પ્રમાણમાં દારૂ ભરેલ બંધ બોડીના આઈસર ટેમ્પાનો ફિલ્મી ઢબે પીછો કરી એક કિસમને પોલીસે ઝડપી પાડ્યો હતો। વલસાડ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે ખડકી રેમન કંપની સામે હાઈવે ઉપર વોચ ગોઠવી હતી ત્યારે બંધ બોડીનો આઈસર ટેમ્પો નંબર MH46BF1513 આવતા પોલીસે રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ટેમ્પો ચાલકે પૂર ઝડપે પારડી તરફ હંકારી દમણી ઝાપા બ્રિજ સર્વિસ રોડ ઉપર ટેમ્પો મૂકી ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે ચાલકને ઝડપી પાડ્યો હતો અને ટેમ્પામાં તપાસ કરતા દારૂના બોક્સ નંગ 504 જેમાં 19,764 નંગ દારૂની બોટલ જેની કિંમત ₹30.56 લાખનો જથ્થો ઝડપી પાડ્યો હતો અને બલિરામ રાજારામ ભારતી રહેવાસી મહારાષ્ટ્ર મૂળ રહેવાસી યુપીને ઝડપી પાડ્યો હતો અને દારૂ ભરેલી ટેમ્પો આપનાર રવિભાઈ જેના પૂરા નામ ઠાપની ખબર નથી જેને વોન્ટેડ બતાવ્યો હતો અને દારૂનો જથ્થો આઈસર ટેમ્પો મોબાઈલ સહિત કુલ ₹40.61 લાખનો મુદ્દામાલ કબજે કરી પારડી પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।